અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પર ટ્રેડ સેન્ટરમાં ફેલિસિટા હોટેલને નગરપાલિકા દ્વારા સીલ કરાઈ હતી। હોટેલની ઉપર આવેલ હોસ્પિટલના તબીબની ફરિયાદ બાદ પાલિકાએ નોટિસ પાઠવ્યા બાદ કાર્યવાહી કરી હતી। અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ ખાતે આવેલા ટ્રેડ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર હોટેલ ફેલિસિટા આવેલ છે, જેના ઉપરના માળે ઓર્થોપેડિક તેમજ અનેક હોટેલ આવેલ છે। હોટેલની પાછળના ભાગે આવેલ ચીમનીમાંથી નોનવેજ વાનગીની વાસ તેમજ ધુમાડા આવી રહ્યા હતા, જ્યાં ચીમની યોગ્ય ઊંચાઈ પર ન હતી। બે ચીમની પૈકી એક નીચે જમીન પર કોમ્પ્લેક્સની 10 ફૂટ દૂર 12 થી 15 ઊંચાઈ પર હતી, જ્યારે બીજી કોમ્પ્લેક્સના ટેરેસ પર હતી। બંને ચીમનીમાંથી નીકળતા ધુમાડા અને તીવ્ર વાસ અંગે હોટેલ સંચાલકને તબીબો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યા બાદ પણ કોઈ સહકાર ન મળતા અંતે અંકલેશ્વર નગરપાલિકા ખાતે 3 મહિના પહેલા ફરિયાદ કરાઈ હતી, જે અંગે નગરપાલિકા દ્વારા હોટેલ સંચાલકને 3 વાર નોટિસ ફટકારી હતી, છતાં યોગ્ય પ્રત્યુત્તર કે પાલિકાની સૂચના આધારિત કાર્યવાહી ન કરતા અંતે નગરપાલિકા દ્વારા આજરોજ હોટેલને સીલ કરવામાં આવી હતી। આ અંગે નગરપાલિકા હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ આસિફ શેખે જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સમાંથી નગરપાલિકાને ફરિયાદ મળી હતી, જે નિયમ અનુસાર પાલિકા દ્વારા 3 નોટિસ ફટકારી હતી, છતાં યોગ્ય કાર્યવાહી કે જવાબ ન આપતા આજે રોજ સીલ કરવામાં આવ્યો છે। અમારી ટીસા ઓર્થોપેડિક હોસ્પિટલ છે, જે મહાવીર ટર્નિંગ ખાતે ટ્રેડ સેન્ટર પર પહેલા અને બીજા માળે આવેલી છે। અમારી નીચે ફેલિસિટા હોટલ કરીને આવેલી છે। જે લોકોએ છેલ્લા 3 કે 4 મહિનાથી જે એમની એક્ઝોસ્ટ ચીમની છે પાછળની સાઈડ મૂકેલી હતી, અમે એમની સાથે અને જે અમે ભાડુઆત છે એટલે બિલ્ડર સાથે અમે રજૂઆત કરેલી હતી કે આ જગ્યા બદલાય તો જેનાથી હોસ્પિટલમાં આવતા ઇન્ડોર અને ઓપીડી પેશન્ટને એના એક્ઝોસ્ટના ધુમાડા અને શ્વાસ લેવામાં તકલીફ ના પડે, ગળું ના છોલાય અને બીજી બધી અવાજથી એ વસ્તુ ના થાય, એના માટે એની જગ્યા ખાલી બદલી અને એ કરી આપો એવી અમને ડિસેમ્બર મહિનામાં એ લોકોને રજૂઆત કરી હતી। ડિસેમ્બર મહિનામાં રજૂઆત પછી 1-1.5 મહિના સુધી કોઈ એ લોકો તરફથી પોઝિટિવ સ્ટેપ કે એક્શન ના લેવાય, એટલા માટે અમે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં નગરપાલિકામાં અરજી કરી હતી કે આ વસ્તુ છે, તમે એવું હતું જે ટેકનિકલ ઓપિનિયન લઈને આની જગ્યા અમને બતાવી આપો અને એનું સોલ્યુશન લાવી આપો। જાન્યુઆરીમાં અરજી પછી પણ કામ નહીં થયું, પછી ફેબ્રુઆરીમાં પણ નગરપાલિકાએ એ લોકોને અરજી આપેલી હતી અને પછી એવું નક્કી થયું હતું કે સત્તાધિકારીઓની હાજરીમાં આપીને જગ્યા નક્કી કરો અને પછી ફાઇનલ કરો। તો સત્તાધિકારી નગરપાલિકાના આવ્યા, એમની હાજરીમાં પણ અમે એમને લખાણમાં આપ્યું કે અમને હોસ્પિટલ સાથે કોઈ વેરભાવ કે એવું કંઈ છે નહીં, પણ જે આ એક્ઝોસ્ટ ચીમની છે કે જેના લીધે હોસ્પિટલમાં ઓપીડી ઇન્ડોર પેશન્ટ આવતા ને એ ધુમાડા અને જે બધા એના લીધે જે શ્વાસ દુર્ગંધ અને એવી તકલીફ થાય છે, એના માટે જગ્યા બદલી આપો ને એના માટે જે એમની હાજરીમાં અમે લખાણમાં એમને 20 થી 25 દિવસ પહેલા લખાણમાં અમે આપી દીધું હતું કે હોસ્પિટલમાં એ ના થાય એવી રીતના તમે કોઈ પણ જગ્યાએ મૂકશો, અમને કોઈ એના સાથે પ્રશ્ન નથી। અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ હોટલ ફેલિસિટા જે ટ્રેડ સેન્ટરમાં આવેલી છે, તે હોટલની ઉપર આવેલ ટીસા હોસ્પિટલની આવેલી અરજી કે એમના દર્દીઓને નીચે હોટલ ચાલવાથી એમાં જે ધુઆ નીકળે છે તેના દર્દી અને તે દર્દીઓને પર્યાવરણથી જે ધુઆ નીકળે છે તેની વાસ પાડે છે તે અંગેની નોટિસ અરજી આવેલી હતી। તે અરજી અનુસંધાને હોટલ ફેલિસિટાને નગરપાલિકા તરફથી 2 થી 3 વાર નોટિસ આપવામાં આવેલી છે કે ભાઈ તમારી ચીમની જે ઉપર હોસ્પિટલ છે તે હોસ્પિટલના સ્ટાફને ધુઆ લાગે છે તેમજ એમાં રહેતા દર્દીઓને વાસ મારે છે, એટલે સીધી કરાવો અથવા એનો કોઈ નિરાકરણ કરો। વારંવારની નોટિસ આપ્યા છતાં પણ હોટલ ફેલિસિટાના માલિકે આ અંગે કોઈ કાર્યવાહી ન કરતા નગરપાલિકાએ આખરી નોટિસ આપી આજે હોટલને સીલ મારવાની કાર્યવાહી કરેલ છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।